આ છે આપણે ગોયડી ગાયની વાસળી જો છે કેવી થઈ જાય આવજો. તો આના પાછળ પણ એક કારણ છે કે આનીમાં ઉમળી જઈ છે વાસળી. લગભગ જન્મી ગા વિયાણી ત્યારબાદ લગભગ અઠવાડિયે આ ગા ઉમળી જાય છે. અને પહેલાં ઉમળી જાય તાત્કાલિક ઉમળી જાય તો એનો ઈલાજ થાય, બાકી પછી ઉમળી જાય એનો ઈલાજ થાય નહીં, કારણ કે વાસળું મોટું થઈ જાય એના લીધે. જો વાસળી દુબળું થઈ જાય છે. હાલ તો કે બહુ હાલ જો વાસળી હાવ દુબળી પડી જાય છે. એટલે કે બીજી જે આપણે બીજી ગાયની વાસળી હોય એના કરતાં હાવ દુબળી પડી જાય. હા, વાંધો એ પડ્યો પછી શું કે ગા આપણે નાના ભાઈ જગદીશ છે તો એના ભાગમાં આવી છે. અને આ વાસળી જો કે જગદીશભાઈ ના પાડે કે મારે નથી રાખવી, એ કે એક તમે રવા દો ગોયડી ગાનો ઓવર. તો વાસળીની લગભગ ભાગ પડ્યા બાદ લગભગ આપણે 10 થી 15 દી સુધી આ જો બાકાજી કે હાલી હતી ભાઈને કે તમે લઈ જાઓ, ભાઈ કે તમે લઈ જાઓ, એવી રીતે બધું હાલ્યું હતું. ત્યારની આ વાસળી જો આવી રીતે દુબળ જ રહે, ધાવા એને માનું પૂરતું મળ્યું જ નથી આને. જો તમે આ વાસળિયું જુઓ, આ જુઓ, તો આમની માયું હજી પણ દોવા દે ને વાસળીઓને પણ ધાવવા દે છે. જે આપણે ગોયડી ગાયની વાસળી બતાવી તો એમની કે ગોયડી ગા ધાવવા પણ નથી દેતી અને દોવા જો કે ફિલહાલ દે છે તારે, એટલે કે 60 મિલીને દોઈ છે. તો આવી માથાકૂટમાં બિચારી વાસળીની હાલત ખરાબ થઈ જાય. જો કે ખડ ને સૂકું સિવાય અત્યારે કંઈ નાખતા નથી. જો આ છે આપણે હાનનું સૂકું નાખેલું, એટલે કે ગંઠા. કાઢ્યું જો બાંધીએ 2-3 આમ. હજી જો સાફ સફાઈ કરવાની આખી બાકી છે ગમણમાં, જો કે ધૂળ સડતી છે. જો આ છે બધું ખડનું બિયારણ, બાકી ધૂળ કે એવું નથી, આમ પડ્યું છે. તો આજ લગભગ એવું લાગે છે 2-3 દી થઈ ગયા છે, 2-3 દી ગમાણ સાફ કરવી પડશે. અને જો કે ગોયડી ગાયની વાસળીને આપણે ગાયોમાં લઈ જવાની કોશિશ કરી છે, પણ ગાયોમાં જો કે નથી હાલતી, કારણ કે એની માનો હેડો નથી, એના લીધે એની માને જો કે આ વાસળી ભૂલી જાય છે. તો કોઈ જાતનો નાતો અને હેડો જ નથી, તો એના લીધે કંઈ આવતી નથી. 2-3 દાડને આપણે જો કે કોશિશ કરી, અને આજ પણ જો કે કોશિશ કરી જોઈએ. જો હાલે તો કદાચ લઈ જઈએ, ના હાલે તો વળી રહેવા દઈએ એવું છે. હા, તો જો વગર ઓપરેશન આપણે વાસળીને સારું થઈ ગયું. બાકી ડૉક્ટર તો એમ કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે આનું, અને ખાસ કરીને ઓપરેશન કરી પણ નાખે એવું કંઈ નહોતું. પણ માથાકૂટ એ થઈ કે વરસાદમાં લીલો ભાગ રહે, એટલે કે વરસાદ પડવામાં આવે તો એના લીધે જો આ જે ઓપરેશન કરી ખરાડ નીકળી જાય એવું સારું પણ થઈ ગયું. ગાયોને કાઢી છે પણ ભેંસ વાડે ઊભી રહી જાય. જો ખાસ કરીને આટલો ગારો ભેંસ વાટ રાખ્યો હોય, હોલકર કોરાડું રહ્યું તો એમાં ગાયું બે અને મજબૂરીમાં રહી ગયો હોય. તમને એવું લાગતું છે હાચા ને ભેંસ વાટે, તો એ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ રહી ગયું છે ખાસ કરીને વરસાદના લીધે. તે વરસાદ આવી ગયો એના લીધે કંઈ બુરાણ થયું નહીં, આમ જ રહી ગયું. પણ ભેંસી ગાય નીકળવા નથી દીધી. ઘરે કોઈ ભેંસું હાકલવા વાળું છે નહીં. સાઈટે હાલો, આ સાઈટે હાલો. ગમતી ગંડી આવું થાય. એકલા છે આ બધું કામ કરવાનું ને થોડીક મિસ્ટેક થઈ જાય. તો ગાયું કાઢવા દઈશું, ભેંસું બનાવે છે ને ભેંસુને રોકવા દઈશું તો સામે આપણે બીજી ગાયું છે હાલી દઈશું. હાલો લે કરો. એક કામ કર્યું ઓલો વાળો ખોલી નાખીએ, આગળ જોઈ કે ગાયું જાય છે તો ભેળ થઈ જશે. તો 2 વાડાની ભેંસું હાકલવાની બોલાવો તરફ. જો આ વાડાની ભેંસુને કંટ્રોલમાં આપણે રાખવાની છે, ગાયું જો કે નીકળી જવા દેવાની છે.
ભેંસ્યું આંક્યોર પણ હાકલવાની છે અને સામે પણ હાકલવાની. ઘડીક આ વાળા ને ઘડીક ઓલા વાળે. તો એક વાળો તો આગળ જે રહ્યું મહેશનો તો એ ખોલ્યો જ નથી. ભેંસ્યું દો આ દિમાગી નક્સલી કહેવાય. એક જાતની સાઈટે નહીં રહે. આગળ ને આગળ ભાઈ આવરા. તમને એમ થતું હોય છે મારે છે પણ આ ભેંસ્યું ને માર્યા સિવાય ખસે નહીં. ગાવ હોય તો એક આકલા ભાઈ આવે. હાલો તો ભાઈ આવશે હવે. હા ભલે એટલામાં ફરક આવ્યું. આપણે મિસ્ટેક થઈ જાય અમુક દાન ભેંસું કાઢો જો ઓલાવાડામાં નીકળી જાય. ઓલાવાડાની ભેંસું જોઈ કે નીકળી જાય. આ છોડીને હવે છોડીને રાખ હમણાં મારશે કદું. ક્યાં જાય ક્યાં જાય જો ના ના પાડા ને પાડા નીકળી જ જાય મોય. પાછા હાલો કુંડિયો પણ હાલો તો ભેંસું આપણે પૂરી પાછ્યું. મોર પાછી ગાયું આપણને લીધે વગર નહીં હાલે તો એ માથા હવે પેક વાંચી દઈએ એટલે વાંધો નહીં. તો આજે એક દી આવી માથાકૂટ નથી હોતી. રોજ અમારે આ પરિસ્થિતિ રહે. ઓલાવાડામાં જોઈ જોઈ જો કે ગાયું રહી નથી જઈને કંઈ તો એ પણ પેક કરી નાખી. હાલો તો સોખો થઈ ગયો વાળો ભેંસ્યું થઈને આ બે પાછા વાંસવા રહેવાનું જો. આવું છે તો હાલો હવે વાંધો નહીં આવે. જોઈ કે હજી એક વાળો ખોલવાનો બાકી છે. ગાયું આપણે હાલ્યા તે હાલવા માંડે. હા હાલી આવી જો હાલવા માંડે. હવે એક વાળો રહી ગયો હતો કે એમાં પણ ગાયું બાંધેલી ન હોય સારું. હવે જો આમને આ વાડામાં જો આ રીતનું કર્યું કંઈક રોજ આ કાંટા ખોલવાના અને વળી નાખવાના એક એક. એવું છે તો આમાં થોડુંક થઈ જાય મોડું ને બે ગયું હતું કે બાંધેલી વાડામાં જઈએ. જો કે આંક્યોર છે ને એક આંક્યોર છે પણ એ વાડકું થોડું ખતરનાક છે એટલે કે છોડવા નથી દેતું. હા હા હાલો ગાય પાછી વળે દી વાંધો નહીં આવે. હા મહેશના નિમના કામ હતી હવે. હા હા ધક્કા મારવા માટે જો એક ખામટી. હા 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 નીકળી જાજો મને હાલો. હા નીકળો હાલો હાલો. તો આ ગાયું દિવસે તો ઓછી ઊભી રહી છે. આગલી જે આપણે ગાયું રહી ત્રાડ્યું નાખીને ઊભી રહી છે. હા તો વધારે ભાગે આપણે છોડવા જ નથી આવતા એના લીધે ગાય બીવે છે. હા બહુ બીવે છે. હવે કડક ફોલાવીને પછી છોડી દીધું કે એને એમ થઈ જવું જોઈએ કે આ મારવા નથી આવ્યા છોડવા આવ્યા છે. બીવે ખાસ કરીને. હા બુબુ હા જો આમને પગે બાંધી. હવે છૂટી ગયા ગાવડા થોડીક ઘાણે કરી નાખી છે પણ વાંધો ન આવ્યો. હા એક બીજી મારી મારી વધારે કરે છે ને માખે એવી લાગણીની વાત નહીં. અત્યારે વાડામાં શાંતિથી બેઠા હતા અત્યારે લઈ. હાલો તો હવે જવા દઈશી સીમમાં સરવા માટે. હા અમારા ગભુ દાદા જો ગાયું ઘોળાવી ઘોળાવા ગયા હતા કે ભેંસું ઘોળાવા ગાયું ભેંસું ને ગાયું બધું એમને તો બરોબર. ઓ જો તો ભેંસું વાળા જાય આમ ટુકડે ને ગાયું વાળા આવે જશે આગળ. ગોયડી ગાયની વાસળીને આપણે હાંકવાની ઘણી કોશિશ કરી પણ હાલી નહીં પાછી ભાગી જઈ. તો કીધું ભલે જતી હોય તો ખાસ કરીને બે ગોવાળ જ્યારે હોય ત્યારે લઈ જવામાં આવશે કારણ કે એકલા મેળ નથી આવતું. વાંહે રહી તો ગાયું આગળ જઈને ઊભી રહે ને આગળ હાલ્યું તો વાહડી પાછી ભાગી જાય. તો એવી પરિસ્થિતિમાં કીધું એ નથી લઈ જવી તો કીધું એ હાલ્યા જઈએ આગળ. અને ખાસ કરીને કોમેન્ટમાં એ જણાવજો કદાચ ખબર પડતી હોય તો કે આ ઉમણી જવાનું કારણ શું તો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. આજ જઈ કાલ જો કે આપણે જાતે એ બાજુ તે ગાય સારવા એટલે કે કાલ જ્યાં સારી ત્યાં નથી સારવાની
આજ જઈશું થોડો લાંબો પનલો કાપીને. લગભગ થોડાક દિવસો પહેલાં આપણે જે બેસીને વિડીયો બનાવ્યો હતો અને ખડ પણ દેખાડ્યું હતું કે આજ ચેટા આવ્યા છીએ 12 કિલોમીટર. તો આજ એ રેન્જ આપણે લેવાની છે આજ. તો આજ થોડાક આઘા જઈશું, કારણ કે કાલ થોડીક ગાય ભૂખી રહી જઈ હતી. એટલે કે ખાવા તો ઘણું હતું પણ માવડી ફેરી નહીં. તો એમાં થોડીક મિસ્ટેક થાય. એક દી જો સારું ખાવા હોય તો બીજા દી ગાયું થોડાક જે કરે ને ખાસ કરીને ટાઈમપાસ જ કરે. બીજી લાલચમાં કે આજ પણ સર્વ સારું મળશે એમ કરી. તો કાલ ભૂખી રહી તો એના કારણે આજ લગભગ ગાયું સારી સર છે એવું લાગે છે. તો જોઈએ આગળ શું થાય છે. અને ખાસ કરીને કોમેન્ટ કરજો. બાકી મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.